નહીં મૂકવાનો. તો અત્યારે પહોંચી ગયા છીએ કેમ્પના હનુમાન. બરાબર. જય બોલો હનુમાન કી. કષ્ટભંજન મંદિરે આવી ગયા છીએ, બીજા મંદિરે. સબસ્ક્રાઇબ કરો કોટોડા ફેમિલી. અત્યારે વાગવામાં થયા છે 8 અને 7 અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? ઓલ આર ગુડ. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આજે પણ આપણે ધૂમ મચાવી છું. તો તમે બની રહેજો અમારા બ્લોગ. નાનાજી પણ મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે. હનુમાન જયંતી છે. જય કષ્ટભંજન દેવ, જય ખોડિયારમાં. તો આજે હનુમાન જયંતી છે. તો બધા વ્યુઅર્સને હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ અને તમારો દિવસ શુભ રહે તેવી હનુમાન જયંતી. આપણે કિચનમાં આવતા રહ્યા છીએ. કિચનમાં સવારમાં બની રહી છે ચા અને ભાખરી. ચા ન હોય જાય એનું ધ્યાન રાખજો. ગરમ ગરમ ચા અને ગરમ ગરમ ભાખરી. બરાબર. પપ્પા અત્યારે રેડી થઈ ગયા છે. પપ્પા, તમારે કંઈ કહેવું છે? હનુમાન જયંતીની શુભકામનાઓ અને પુણ્યની કમાણી કરવી જોઈએ. બાળપણમાં નહીં, યુવાનીમાં નહીં, પણ ઘડપણમાં કામ લાગે એવી પુણ્યની કમાણી કરવી જોઈએ. સરસ સરસ. એટલે આપણે હંમેશા જીવનમાં પુણ્ય કરતા રહેવું જોઈએ, પાપ નહીં કરવાનું. બરાબર. તો આટલો જ અમારે સંદેશ મોકલવો છે. અત્યારે બની રહ્યા છે બાબુ. શું બને છે? હનુમાન જયંતિ છે ને આજે, એટલે ભગવાનને પ્રસાદીના લાડવા બનાવું છું. સરસ સરસ. એટલે આ ચૂરમું તૈયાર કરું છું. મિક્સરમાં પીસી ચૂરમું તૈયાર થાય. ને અહીંયા દાળ ભાતની દાળ બને છે. હનુમાન જયંતિ લાડવા બનાવવાના, ભગવાનને ઝારવાના. હનુમાન જયંતિ પછી દાળ ભાત શાક રોટલી ગાડવા. સાંજે હનુમાનજી મંદિરે જમવા જવાનું બધાને. બરાબર. પ્રસાદ લેવાનો છે આજે. હા. દાદા, તમે કંઈ કહેવા માંગો છો? હા, આજે હનુમાન જયંતિ છે તો શું? સરસ સરસ. બીજું કાંઈ કહેવા માંગો છો? કાંઈ નહીં. ભાઈઓ, અમે અત્યારે જઈ રહ્યા છીએ કેમ્પના હનુમાન. બરોબર. અત્યારે અમારી ગાડીમાં એકદમ ફૂલ મોજમાં અવાજ આવી રહ્યો છે, જાણે કે અમે બુલેટની મોજ લઈ રહ્યા હોય. તો તમે અવાજ થોડો સાંભળી શકો છો. અવાજ આવી રહ્યો છે. જય શ્રી રામ. નહીં મૂકવાનો. તો અત્યારે પહોંચી ગયા છીએ કેમ્પના હનુમાન. બરાબર. તો વ્યૂઝ આવી રહ્યો છે, તમે જુઓ, લાઇટિંગ ને બધું. પબ્લિક પણ બહુ છે, એટલે અમને એવું લાગી રહ્યું છે કે દર્શન નહીં થાય. બરાબર. બટ જોઈએ હવે શું થાય છે શું નહીં. બરાબર છે. ઓહો ભાઈ, સખત પબ્લિક છે. કેટલી પબ્લિક છે દિવાંશ? ફૂલમ ફૂલ. આમાં દર્શન થઈ શકશે? શું લાગે? થઈ શકશે? કાંઈ નહીં, જોઈએ હવે. બરાબર છે. ઉપરથી અહીંયા ઝૂમ પૂમ થાય. જય બોલો હનુમાન કી. સરસ. આટલી પબ્લિક છે. તમે પ્રસાદી છે આપણે, તો પ્રસાદી લઈ લઈએ આપણે. બરાબર છે. આગળ બોલો. તો આપણે
કેમ્પના હનુમાન તો પછી આવતા રહ્યા હતા, પણ અત્યારે જમવા જવું છે તો આપણે મિત્રની રાહ જોઈએ છીએ. હવે જોઈએ એ આવે બરાબર ત્યારે નીકળીએ. હવે આવે જ છે કે છે રસ્તામાં છે, જોઈએ બતાવીએ આપણે. તમને દેખાઈ રહ્યો હશે કે આવે છે, જુઓ દેખાય છે તમને? આવી રહ્યો છે મિત્ર. હમણાં આવીને આપણે વાતચીત કરાવી બરાબર છે. જુઓ તો અત્યારે મિત્રો આપણો આવી ગયો છે. જય શ્રી રામ. અત્યારે આપણે ક્યાં જવાનું છે? અત્યારે આપણે કષ્ટભજન મંદિર. બરાબર છે, કાંઈ નહીં, આપણે ત્યારે જઈને આપણે બતાવીએ બરાબર. ત્યાં સુધી બન્યા રહેજો અને લાઈક કરજો બરાબર. કષ્ટભંજન મંદિરે આવી ગયા છીએ, બીજા મંદિરે. મિત્રને મૂકવા આવી ગયા છીએ બરાબર. હવે મળીએ આપણે પછી. પાક્કું પાક્કું. આવો પછી ઘરે. હે? આવો પછી ઘરે પાછા. આપણે જઈશું, આપણે સમય લઈને પાક્કું જઈશું બરાબર છે. આપણે ગાડીને જો શેર મારી દીધો છે, તો આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો કોટોડિયા ફેમિલી. યસ. અને આવા નવા યાર તમે સબસ્ક્રાઇબ નહીં કરતા, તમે બ્લોગ જોવો તો પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. બાય બાય. હમણાં જ જસ્ટ હું વિડીયો એડિટિંગ કરતો હતો અને મને યાદ આવ્યું કે મેં બ્લોગ એન્ડ તો કર્યો જ નથી. અડધો કલાક થયો હું હમણાં આવ્યો ઘરે જમીને. કાંઈ નહીં, અત્યાર સુધી જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે વિડીયોમાં ખોવાઈ જાઓ છો તો તમે સબસ્ક્રાઇબ નહીં કરતા બરાબર. તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા ધમાકેદાર બ્લોગ આવતા રહેશે અને હસતા રહેજો. આપણો હેતુ એ જ છે. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને હનુમાન જયંતિ છે એટલે જય હનુમાન દાદા, જય કષ્ટભંજન.